કેમ છો અમદાવાદ? હું મંથન કેસરી, હોમલેન્ડ ઓફિસીસમાંથી. ઘણા બધા મને સવાલ પૂછતા હોય છે કે મારે અમદાવાદમાં પ્રોપર્ટી લેવી છે તો કઈ જગ્યાએ લેવાય. ફર્સ્ટ ઓફ ઓલ કે તમારે પ્રોપર્ટી લેવાનો પર્પઝ શું છે? ઇન્વેસ્ટમેન્ટ માટે લેવી છે કે પછી રહેવા જવા માટે લેવી છે? જો તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લેવી હોય તો ઓલવેઝ અપકમિંગ એરિયા જે પણ હોય ત્યાં ઇન્વેસ્ટ કરો, તો ત્યાં આગળ કમ્પેરિઝનમાં ડેવલપિંગ એરિયા કરતાં ભાવ સસ્તો મળશે તમને, અને 2-5 વર્ષે તમને રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ સારું મળશે. અને જો તમે રહેવા માટે જવા માંગતા હોય તો તમારે ઘણું બધું ધ્યાનમાં રાખવું પડતું હોય છે, જેમ કે એરિયામાં કનેક્ટિવિટી કેવી છે, સ્કૂલ કે કોલેજીસ છે કે નહીં, હોસ્પિટલ્સ છે કે નહીં, ડેલી નીડની વસ્તુ તમને ત્યાં પૂરી પડે છે કે નહીં. એવા ઘણા બધા ફેક્ટર્સ તમને અફેક્ટ કરતા હોય છે જે તમારે ધ્યાનમાં રાખવા પડતા હોય છે. થેન્ક યુ વેરી મચ.